Audio Jungle. Audio Jungle. આજે આપણે દાળ ઢોકળી બનાવવાના છે. તો એના માટે મેં આ 150 ગ્રામ દાળ લીધી છે તુવેરની. એને 2 પાણીથી મેં ધોઈ નાખી છે. હવે એને હું 1-1.5 કલાક માટે પલાળવા મૂકી દઈશ. હવે આપણે દાળને ચલાવી દઈશું 1-1.5 કલાક માટે. ઢાંકીને મૂકી દઈશું એને સાઈડ પર. પછી આગળની પ્રોસેસ કરીએ. હવે આપણે દાળ પલળી ગઈ છે, તો હવે એને આપણે કુકરમાં નાખી દઈએ. હવે એમાં આપણે પાણી નાખી દઈએ 1 ગ્લાસ જેટલું. ચમચી હળદર નાખીએ. મીઠું નાખી દઈએ છે, બાકી પછી નાખશું. થોડું તેલ નાખી દઈએ જેથી દાળ ઉભરાય નહીં. હવે આપણે એને ઢાંકી દઈએ છીએ. હવે આપણે દાળને બાફવા મૂકી દઈશું. અંતર રાખીશું. 2 સીટી થાય, 2-3 સીટી થાય ત્યાં સુધી રાખીશું એને. તેથી વારમાં આપણે ઢોકળીનો લોટ બાંધી લઈએ. હવે આપણે ઢોકળીનો લોટ બાંધી લઈએ. એમાં જોઈશે આપણને હળદર, ધાણા જીરું, થોડુંક મરચું પાવડર, મીઠું, થોડુંક અને આપણે એમાં અજમો પણ નાખીશું. 2 ચમચી અંદર આપણે ચણાનો લોટ એડ કરીશું. હવે આપણે લોટ બાંધી લઈએ. બહુ નરમ બી નથી બાંધવાનો અને બહુ કડક બી નથી બાંધવાનો, મીડિયમ બાંધવાનો છે. થોડું 1 ચમચી જેટલું તેલ લઈશું. હવે લોટ તૈયાર થઈ ગયો છે, બંધાઈ ગયો છે. હવે આપણે એને 5-10 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. હવે આપણે એની અંદર નાખવા માટે સિંગદાણા થોડાક લીધા છે. એને આપણે થોડાક હાફ બોઇલ કરી લઈશું. હવે આપણી દાળ બફાઈ ગઈ છે. એને આપણે આનાથી મેશ કરી લઈશું. તમે બ્લેન્ડરથી પણ મેશ કરી શકો છો. હવે આ દાળ મેશ થઈ ગઈ છે. હવે આપણે એની અંદર આદુ મરચાં છે આ વાટેલા. હવે આપણે એમાં નાખીશું આ 1 ટામેટું છે મોટું, જે મેં એને કાપી લીધું છે ઝીણું. જે આ સિંગદાણા હમણાં બાફવા હાફ બોઇલ કરેલા છે તે અંદર નાખી દઈશું. થોડાક આપણે ધાણા પણ નાખી દઈશું. હળદર, ધાણા જીરું અને ગરમ નાખવાનું છે. પહેલેથી હળદર થોડીક નાખેલી છે, એટલે થોડીક નાખવી પડશે હજી, કારણ કે પાણીનું પ્રમાણ આવશે એટલે થોડો કલર ઝાંખો થઈ જશે. થોડાક લીમડીના પાન નાખી દઈશું. મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં 1 ગ્લાસ પાણી નાખીશું. હજી થોડું નાખી દઈએ, કારણ કે ઢોકળી નાખશું એટલે પાણી બધું પીળું થઈ જશે, અંદર જાડી થઈ જશે દાળ, એટલા માટે. હવે આપણે એને ગરમ કરવા મૂકી દઈએ. બહુ ગેસ ફાસ્ટ નથી રાખવાનો. અને અંદર પાણી નાખ્યું છે એટલે થોડી દાળ આપણી મોડી થઈ ગઈ હશે, એટલે થોડુંક હજી મીઠું નાખી દઈએ. બાફવા મૂકી હતી ત્યારે તો નાખેલું જ હતું, પણ થોડું હમણાં હજી નાખી દઈએ. હવે આપણે એમાં ગોળ નાખી દઈશું.
હવે આપણે દાળને થોડી હલાવી લઈશું, જેથી ગોળ અંદર બરાબર પીગળી જાય. અને આપણે લીંબુ પછી છેલ્લે નાખશું. હવે આપણે ઢોકળી વણી લઈએ. આપણે એને કટ કરી લઈશું. આવી રીતે બધી ઢોકળી નાખી લેવાની છે. હવે આપણી દાળ ઉતરી ગઈ છે એટલે એમાં આપણે ઢોકળી નાખી દઈએ. એક પછી એક નાખવાનું છે, છૂટી છૂટી. આપણે એમાં બધી ઢોકળી એડ કરી દીધી છે એટલે હવે આપણે એને થોડું હલાવી લઈએ. પછી એનો વઘાર કરીશું અને છેલ્લે લાસ્ટમાં લીંબુ નાખશું અને થોડા ધાણા નાખશું. આપણે આ ઢાંકણું બંધ કરી દઈએ કુકરનું. એક સીટી વગાડી લઈએ એટલે ઢોકળી સારી રીતે ચડી જાય. એક સીટી થઈ ગઈ છે, આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે જોઈ લઈએ. ઢોકળી બરાબર ચડી ગઈ છે કે નહીં એ જોઈ લઈએ આપણે. થઈ ગઈ છે. હવે આપણે એનો વઘાર કરી લઈએ. એક મોટી ચમચી આપણે તેલ નાખી દીધું છે. ચમચીમાં રાઈ નાખી દઈશું, જીરું નાખી દઈશું, થોડાક આપણે વેચીને દાણા નાખી દઈશું. આ એક બાજરી છે અને આ 2-3 લવિંગ છે, કઢી પત્તા છે અને 2 મરચાં છે. આપણે ઘી નાખી દઈશું. એમાં થોડું કાશ્મીરી મરચું નાખી દઈશું. હવે આપણે આ વઘારેમાં નાખી દઈશું. હવે આપણે એમાં લીંબુનો રસ નાખી દઈશું. આ એક લીંબુનો રસ છે. સારી રીતે હલાવી લઈએ. ઢોકળી તૈયાર. હવે આપણે એમાં થોડી કોથમીર નાખી દઈશું, લીલા ધાણા નાખી દઈશું. તો હવે આપણી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે, ખાટી મીઠી. હવે આપણે એને સર્વ કરી લઈએ. આપણે એને ડીશમાં બાઉલમાં કાઢી લઈએ, સર્વ કરી લઈએ. Audio Jungle.